બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં આજે સૌથી મોટો ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં દાંતા તાલુકા પંચાયતમાં ભાજપે કોંગ્રેસના 31 વર્ષ જૂના અભેદ ગઢને ધ્વસ્ત કરી સત્તા કબજે કરી લીધી છે। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગણાતા દાંતા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ભારે ઉત્તેજના, રસાકસી અને રાજકીય કાવાદાવા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કુલ 20 બેઠકો ધરાવતી આ તાલુકા પંચાયતમાં ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે સમાન 10-10 બેઠકો હોવાના કારણે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો હતો અને કયો પક્ષ સત્તા મેળવશે તેને લઈને ભારે સસ્પેન્સ સર્જાયું હતું। જો કે મતદાનની પ્રક્રિયા શરૂ થતાં જ કોંગ્રેસનો આંતરિક અસંતોષ અને જૂથબંધી સપાટી પર આવી ગયા હતા અને પક્ષના સમીકરણો ઊંધા વળી ગયા હતા। પંચાયતના કુલ 20 સભ્યોમાંથી મતદાન સમયે માત્ર 19 સભ્યો જ હાજર રહ્યા હતા, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી પક્ષની કામગીરીથી ભારે નારાજ ચાલી રહેલા કોંગ્રેસના એક અગ્રણી સભ્ય છેલ્લી ઘડીએ ગેરહાજર રહી જતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો હતો। કોંગ્રેસના આ આંતરિક બળવો અને સભ્યની ગેરહાજરીનો સીધો મોટો રાજકીય લાભ ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો, જેના કારણે ભાજપે સરળતાથી જાદુ આંકડો પાર કરીને બહુમતીથી સત્તાના શિખર પહોંચવામાં સફળતા મેળવી લીધી હતી। આ ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ દાંતા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના પિંકીબેન અશ્વિનકુમાર ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ભરતકુમાર સ્વરૂપભાઈ રાણા સત્તાવાર રીતે વિજેતા જાહેર થયા હતા। 3 દાયકા બાદ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાતાની સાથે જ કચેરી બહાર એકત્રિત થયેલા સ્થાનિક કાર્યકરો અને નેતાઓએ ઢોલ નગારાના તાલે વિજય ઉત્સવ મનાવ્યો હતો અને ફટાકડા ફોડી ગુલાલ ઉડાડીને ભવ્ય જીતની ઉજવણી કરી હતી। રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા છે કે બરાબરીને ટક્કર હોવા છતાં કોંગ્રેસ પોતાના જ સભ્યને સાચવવામાં નિષ્ફળ રહી, જેના કારણે 3 દાયકા જૂની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે। વંદે માતરમ। આજે દાંતા તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીની 1995 પછી એટલે કે 31 વર્ષ પછી સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો। કોંગ્રેસને 9 ઉમેદવારો મળ્યા અને અમારે 10 ઉમેદવારો હતા, એટલે અમારી સ્પષ્ટ બહુમતી થઈ છે। એટલે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અહીં બની છે અને આવનારા સમયમાં પણ આ પત્રકાર મિત્રોને મેં પહેલા કીધું હતું કે આ કોંગ્રેસનો ગઢ અમારે તોડવાનો છે। પાર્ટીની સફળતા એ દરેક કાર્યકર્તાની સફળતા છે। દરેક કાર્યકર્તાએ ઉમેદવારોએ તનતોડ મહેનત કરી છે। અમારા અહીં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેન શ્રી પિંકીબેન અશ્વિનભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ભાઈ ભરતભાઈ સ્વરૂપભાઈ રાણા એમની અહીં વરણી થઈ છે અને પૂર્ણ બહુમતીથી વરણી થઈ છે। દરેક કાર્યકર્તાઓનો, દરેક મતદારોનો અને પત્રકાર મિત્રોનો આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। કોંગ્રેસ છેલ્લા 4 દાયકાથી ભાજપ પર આરોપો લગાવે છે, એનો ધંધો જ આરોપ લગાવવાનો છે, એટલે એ આરોપો લગાવતા રહેશે અને મતદારો જેને પસંદ કરે છે એ ભારતીય જનતા પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી લોકોના કામ કરે છે એટલે મતદારો પસંદ કરે છે। કોંગ્રેસમાં હવે કંઈ બચ્યું નથી અને એનું કામ માત્ર આરોપો પૂરતું છે, આરોપો એને લગાવવા દો। આ તરફ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે નિરાશા અને દોડધામ મચી જવા પામી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સભ્ય સામે આગામી સમયમાં કડક પગલાં લેવાની વાતો વહેતી થઈ ગઈ છે। અકબંધ મનાતી આ સીટ પર ભાજપે જે પ્રકારે વિજય મેળવ્યો છે તેનાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ભાજપના સંગઠનની આ વ્યૂહરચનાના ચોમેર વખાણ થઈ રહ્યા છે। આજે જે તાલુકા પંચાયતની ચૂંટણી થઈ એ સત્તાની રૂએ લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ, પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય। લોકોથી જીતીએ અને જે ચૂંટણી કરવામાં આવે તે લોકશાહી કહેવાય। આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ। કોંગ્રેસના ઉમેદવારો અત્યારે સત્તાની રૂએ ભાજપવાળા ઉપાડી ગયેલા છે। ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવાનો કોઈ આગળ કોઈ જવાબ આવવાનો નથી, આ સરકારમાં કોઈનો કોઈ જવાબ મળવાનો નથી। દાંતા તાલુકા પંચાયતમાં થયેલા આ ઐતિહાસિક સત્તા પરિવર્તન બાદ હવે સ્થાનિક સ્તરે અને ખાસ કરીને આદિવાસી બહુલ ધરાવતા વિસ્તારોમાં વિકાસ કાર્યોની નવી સરવાણી શરૂ થશે અને વહીવટી માળખામાં મોટા ફેરફારો જોવા મળશે તે ચોક્કસ છે।